ચોટીલામાં બનેલી સત્ય ઘટનાની વાત કરું। મૂળું ખાચર નામનો કાઠી દરબાર અને સાહેબ ચારણની હારે અખૂટ મિત્રતા ભાઈબંધી, એટલે એમાં મોઢામાંથી જે વેણ નીકળે એ ચારણ કોઈ દી એનું ઉથાપે નહીં, અને ચારણના મોઢામાંથી વેણ નીકળે મૂળું ખાચર કોઈ દી ઉથાપે નહીં। એટલે એવા ને એવા સંબંધો, પારિવારિક સંબંધો ઘરની હારે, એટલે કાઠિયાણીને પણ ચારણની હારે બહુ સારું પડે। એટલે એક દી લોબડી બહુ સારી ઓઢેલી, માથે ભેળીઓ ઓઢેલો, અને એને પૂછ્યું કે તમે માતાજી આ ભેળીઓ ક્યાંથી લાવ્યા છો? એ કે રાજસ્થાનમાંથી ચારણ લાવ્યા છે। એ કે મને બહુ ગમે છે। એક જમાનો એવો હતો કે એક વાર, બીજી વાર કે ત્રીજી વાર કોઈ આપણી સારી વસ્તુના વખાણ કરે ને, અને આપણે બહુ સારા સંબંધો વિરમભાઈ, તો આપણે એને આપી દેતા કે લેતો જાય। એટલે ચારણની દીકરીએ એ કાઠિયાણીને ભેળીઓ આપી દીધો કે ફૂઈ તમને ગમતો હોય તો આ ભેળીઓ તમે રાખો એમ। અને સાહેબ સત્ય ઘટના ચોટીલાની 24 જેને બોલાય એ ભેળીઓ ઓઢી અને કાઠિયાણી ઓરડે ઊભા છે, અને એમાં મૂળું ખાચર ને આવું ભાઈ હો રામ જે આ જોયું ભાતે ભેળીઓ ઓઢેલો જોયો કે ભેળીઓ બહુ સારો છે, આ ઓઢણી બહુ સારી છે, કોનું છે આ? કે આપણા ચારણ જે તમારા મિત્ર છે ને એના ઘરેથી માતાજી આગળ આ ભેળીઓ હતો અને મને બહુ ગમતો એટલે એમને મને આપી દીધો। કે એમને ઓઢેલો છે કે હા, કે માતાજી ચારણની દીકરીનો ઓઢેલો ભેળીઓ તે ઓઢી લીધો, તો હવે મારા માટે બીજા શબ્દો છે નહીં, પણ હું મૂળું ખાચર જીવતા સુધી આ ઓરડાનું પગથિયું ચડું તો હવે મારી જણનારીનું થાવણ લાગે હો। અમારા માટે તો ભેળીઓ ઓઢે નહીં માં થઈ જાય। ચારણની દીકરી અમારી માં છે, અમારી ચારણની દીકરી બેન હોય છે સાહેબ। ઈ જે મર્યાદા ચારણારે વાત કેમ કરવી, એનો વિવેક શું કરવો, એ મર્યાદા કોનામાં હતી? જગતની રીતને જાણવા તમે કોક મળજો કાઠીઓને। ચારણને કોઈ દી રાજપૂતનો દીકરો તુકારાથી બોલાવે નહીં સાહેબ, અને તુકારાથી બોલાવે ને એ રાજપૂત જ ન હોય, નક્કી કરી લેજો, વિવેક છે એમાં। અને ચારણની દીકરીને કોઈ દી રાજપૂતનો દીકરો ભાભી ન બોલે, એના માટે તો બેન હોય, પછી 7 વર્ષની હોય તો ભલે, અને 70 વર્ષની ચારણની દીકરી હોય તો ભલે, એના માટે બેન હોય, એના માટે મા